आज આપણે રામાધણીના દર્શન કરવાના છે આપણે અંત સુધી વિડીયોમાં બન્યા રહીશું। समझ में आ चुका, अभी मेरे को समझ में आया। मैं साला ब्लॉग बताना चाहता था लेकिन આજે મિત્રો આપણે આવી ગયા છે સંજેલી ધામ રામદેવ પીરના મંદિરે। આ તમે ને હું રામદેવ પીરના દર્શન કરાવો ને રામદેવ પીરના સાક્ષાત દર્શન થાય એવું તમને હું આગળ વિડીયોમાં બતાવીશ। તો મિત્રો આપણે આવી ગયા છે સંજેલી રામદેવના મંદિરે આવી ગયા છે। આ તમે જોઈ શકો છો બહુ ભીડ છે। અમારી બાઇક છે તમે દેખી શકો છો। બહુ મિત્રો આવી ગયા છે દર્શન કરવા માટે તમે દેખી શકો। તો મિત્રો અમે બાઇક પાર્કિંગ કરીએ છીએ। આ છે રાધા વિક્રમ વાળો સગડો। હેલો મિત્રો અડલિયામાં વિલક્ષમાં આવ્યો તમે એની પછી કહેતા નહીં તમે આવ્યા નહીં કહેતા પછી આ એકલો ઉતારે મેલે એમ નહીં જવાનું। 24 કલાક પાણી અહીંયા મળે છે। આ પાણી પી રહ્યો છે મારો મિત્ર છે। અહીંયા પાણી મળે છે, પાણીની બી વ્યવસ્થા છે અહીંયા જોઈશું પાણી પણ બતાડો પાણી પીવા થાય તો બતાડો આપણે કે પાણી પી લેતા तो मित्र यहाँ फोटोशूट करा बाजे पेलो है भारत है आ विशाल है ना सचिन फोटोशूट करवा कहीं करे थोड़ी वार विचारते लो એટલે फोटोशूट कर फोटो पाड़ो એટલે અમે તમે પછી બતાવો। તો મિત્રો અહીંયા ઘણા બધા માણસો છે, બધા શ્રદ્ધાળુ માણસો આવ્યા છે। રામાધણીની કૃપાથી ઘણા બધા કામ થયા છે એના માટે અહીંયા પોતાની અરજી મૂકી છે। એવા બધા શ્રીફળ વધી રહ્યા છે અને દર્શન માટે પણ ઘણા બધા આવી રહ્યા છે। હજુ તો મંદિરનું પૂરું કામ થયું નથી ને પબ્લિક બી બહુ છે। તમે આ જુઓ અને એટલા મંદિરની અંદર પ્રવેશ કરી ગયા હતા। આ એકલો હતો ને અંદર અમે રામાપીરના મંદિરે આવી ગયા અને એટલામાં અંદર અમે દર્શન કરતા બધા મિત્રો દર્શન કરી રહ્યા છે જો। અને જે આ બધા જો મંદિર તો પૂરતું બન્યું નથી પણ શ્રદ્ધાળુ લોકો બહુ બધા આવી રહ્યા છે। આ મંદિરે બનવામાં થોડો સમય લાગી શકે છે અને જો આ દ્વારેથી નીકળી ગયા છે અમે બહાર। હવે ઉપર જવાના છે મંદિરની ઉપર। હમણાં મંદિર બન્યું કો આવ્યું છે પહેલેથી આ પહેલો માળ તો હતો જ પહેલો તો પહેલો માળ તો હશે ને પણ કેવું આવે એટલે કેમ। તો મિત્રો અમે મંદિર ઉપર ચડી રહ્યા છીએ તમે જોઈ શકો છો। ઉતરવાનો છે ચડવા માટેના પગથિયા છે। નીચેના વ્યૂઝ તમે જોઈ શકો છો મિત્રો। મંદિર આવી ગયા છે અને અહીંયા અંકારો
ભીડ છે. અમારા મિત્રો છે, આ છે ભારત, તમે દેખી શકો છો. આ નીચેનો વ્યૂઝ. વાદળના લીધે મસ્ત દેખાય છે. ખતરનાક લાગે છે જવાનું. વાદળના લીધે મસ્ત દેખાય. મિત્રો મંદિર બન્યું નથી હજુ, એટલે હમણાં વહેલા હતા. લાલ્યો કઈ ને બડા હેડા તો મંથા ગોલુટા ખાઈ ગયો એવું લાગે છે. કેવો ગાડી યાર જેમ કેમ सीढ़ियों तक जय राम. તો મિત્રો ઉપરનો વ્યૂઝ તમે જોઈ શકો છો. આ ઉપર કંઈ એવું ખાસ નથી બનેલું. અમે જાણતા હતા કે ઉપર કંઈક મૂર્તિ ઉડતી છે, પણ ઉપર એટલું બધું ખાસ નથી. ઉપર ખાલી ધજાઓ દેખાય એટલી ધજાઓ એટલી જ છે. અને ઉપર નાનકડું એવું મૂર્તિ જે મંદિર બનાવેલું છે ઉપર મુંગટ જેવું છે મૂર્તિનું. તમે દેખી શકો છો અમારા મિત્રો છે બે. અહીંયા બધા જ રામાપીરના ફોટાઓ લાગી ગયા છે અને સહપરિવાર સાથેના બધા ફોટાઓ લાગી ગયા છે. અને તેમના જે અનેક વર્ચાઓ કર્યા છે એ પણ ફોટા લાગી ગયા છે. ધોળા ઘોડાવાળા પણ ફોટા લાગી ગયા છે. આ તમે જુઓ. અને રામાપીરના જેટલો તમે માનો એટલું જ શ્રદ્ધા રાખો એટલી જ રામાપી તમારી મનોકામનાઓ બધી પૂર્ણ કરશે. તમે જુઓ આજુ મંદિર અંદરનું બીજું બને છે. આ તમે દેખી શકો છો. તો મિત્રો હવે અમે આખીર નીચે ઉતરી ગયા છે ને આ શાળા છે રામદેવ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા. મિત્રો અહીંયા હોનકુંડ છે, તમે દેખી શકો છો. અને આ મારા ફ્રેન્ડ્સ લોકો છે, બૂટ પહેરી રહ્યા છે. તો ભાઈ આપણે હવે 10K મારા સબસ્ક્રાઈબ ટાર્ગેટ છે એટલે ટાર્ગેટ પૂર્ણ કરો. અને આપણે 10K ટાર્ગેટ પૂર્ણ થાય એટલે મોટો ધમાકો કરીશું. અને ચેનલ મોનેટાઈઝ થાય અને ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપણે મોટો ધમાકો કરીશું થોડા સમય પછી. અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કરતા જજો. અને હવે આપણે મળીશું આવા નવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. અને હવે આપણે મળીશું બીજા વ્લોગ્સમાં. જય માતાજી, જય રામાધણી, જય રામદેવ પીર. અને હવે આપણે આગળ જઈને ફોટોશૂટ કરવાના છીએ. અને આપણે ચેનલ પર બીજો પણ વિડીયો આવવાનો જ છે જે ભમરેસી માતાના મંદિરે ગયા હતા. એ અહીંયાથી જ અમે ગયા હતા. પાર્ટ 2 જોવા માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય રામાધણી. ને મિત્રો આ ચેનલ ઉપર આવશે તો ફોનના પણ વિડીયો આવશે. ડીજેના બધા જ વ્લોગ્સ બધા આવી રહ્યા છે. તમે પણ જોવા રેડી રહો. અને એ બધા ટક્કરો અને બધી જ જોવા મળશે મારી ચેનલ પર. તમે ખાલી સપોર્ટ કરજો. અને આ ચેનલ હવે આગળ વધે ને એટલે ખાલી તમે સપોર્ટ જ કરજો.